દીવમાં પાવતી જેટી ઉપર આગ લાગતા 2 ફિશિંગ બોટોને મોટું નુકસાન। દીવના દગાચી ગામની પાવતી જેટી ઉપર મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ 2 ફિશિંગ બોટોમાં અચાનક આગ લાગી। એક બોટ ચામુડામાં DD02 2104 જે લક્ષ્મીબાઈ લખમણ પટેલવાડી દીવની અને બીજી બોટ રત્નેશ્વર સાગર DD02 1872 ઉજીબેન રામા દગાચી દીવની છે। આગને કાબૂમાં લેવા ફાયરની ગાડી ઘટના સ્થળ પર પહોંચી અને 3 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી। સારી વાત એ થઈ કે આગ વધુ ફેલાય અને બીજી ફિશિંગ બોટોને નુકસાન કરે તે પહેલા આગ કાબૂમાં આવી, કેમ કે આ પાવતી જેટી ઉપર 150 જેટલી બોટો ખટકાયેલી છે। આગમાં ફિશિંગ બોટના માલિકને આશરે 15 થી 20 લાખનું નુકસાન થયેલ છે। આગ જેવી ઘટના બીજી વાર બને તો તેના માટે કેવી તૈયારી હોય તે માટે બુચરવાડા પંચાયતના સરપંચ શ્રી દીપક દેવજી, દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમને રૂબરૂ મળી અને વાડી વિસ્તાર, વરાંગબારા કે નાગવામાં ફાયરની ગાડીની વ્યવસ્થા કરવી તેમજ ફાયરની ગાડી માટે જે પાણી જરૂર પડે તો તેની પણ વ્યવસ્થા કરવી જરૂરી છે। આગ જેવી ઘટનાથી બોટ માલિકો મુશ્કેલીમાં મુકાયા છે। તેમની પાસે આવકનું બીજું કોઈ સાધન ન હોય, જેથી દીવ પ્રશાસન તેમની મદદ કરશે તેવી અપેક્ષા સેવી રહ્યા છે। લખમભાઈ, તમારી ફિશિંગ બોટમાં કેટલા વાગે આગ લાગી? 2:30 વાગે રાતના। પછી ફાયર બ્રિગેડ સમયસર આવી ગઈ હતી? ફાયર બ્રિગેડને ફોન કર્યો તો અહીંયા આવીને ફોટકાઈ ગઈ, 1 લાખ થઈ ગઈ લેટ। જો એ ન બગડી હોત તો મારી બોટમાં નુકસાન થાત ને અમારું નુકસાન જાજુ થઈ ગયું। કેટલા લાખનું નુકસાન થયું? 20 લાખનું નુકસાન થયું મશીન। તમારી પ્રશાસન પાસે અપેક્ષા છે કે તમને કંઈક વળતર આપે? હવે એ અમારી પાસે એ લોકોને તો અમે અમારા જે મોટા વડીલો છે આપણા 104ના માલિકનું એ બધા હાજરમાં હતા અહીંયા, બરાબર છે। એ લોકો બધું કાર્યવાહી કરી ગયા, પોલીસ ખાતું ને બધું। તમારી પોતાની ખાલી આજીવિકાનું સાધન એક જ બોટ જ છે? હા, અમારે બીજું અમારી પાસે કંઈ બીજું વસ્તુ નથી।